હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું મકાઈમાંથી એક સરસ મજાની વાનગી બનાવવાની છું. ચોમાસાની શરૂઆત થાય એટલે મકાઈ ખૂબ સરસ મળતી હોય અને આપણે અલગ અલગ વાનગીઓ એમાંથી બનાવતા હોઈએ છીએ. તો આજે એ તમારા લિસ્ટમાં એક વાનગીનો હું વધારો કરી દઉં છું. આ એવી વાનગી છે જે 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને બધાને બહુ જ પસંદ આવશે. એકદમ ટેસ્ટી બને છે અને એ છે કોર્ન ઉત્તપમ. અને આ વાનગી તમે ડિનરમાં પણ લઈ શકો છો, નાસ્તામાં પણ લઈ શકો છો અને ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે ઇન્સ્ટન્ટ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો. તો બહુ જ મસ્ત વાનગી છે. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. કોર્ન ઉત્તપમ માટે સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈશું અને ખીરું બનાવવા માટે આપણે મકાઈને છીણી લેવાની છે. જો આ રીતની અમેરિકન મકાઈ લેવાની છે અને એને છીણી લેવાની છે. ખાસ ધ્યાન રાખજો કે આ મકાઈને છીણવાની છે, ક્રશ નથી કરવાની, એટલે કે એના દાણા બહાર કાઢી અને એને ક્રશ નથી કરવાની. ક્રશ કરવાથી શું થશે કે એમાં જે ફોતરા રહેલા છે એ જ્યારે આપણે ખીરું બનાવશું ત્યારે એની અંદર આવશે અને પછી ખાવામાં પણ આવશે. એટલા માટે આપણે આ મકાઈને છીણી લઈશું. આ રીતે છીણી લઈ અને એને સરસ રીતે છીણી લેવાની છે. અત્યારે મેં અમેરિકન મકાઈ લીધી છે, પણ આના સિવાય દેશી મકાઈ પણ તમે લઈ શકો છો, પણ દેશી મકાઈ કરતા અમેરિકન મકાઈનો સ્વાદ વધારે સરસ આવે છે. જુઓ આ રીતે મકાઈને છીણી લેવાની છે. મેં અત્યારે 1 નંગ મકાઈ લીધેલી છે અને એને સરસ રીતે છીણી લીધી છે. હવે આ મિશ્રણને આપણે બાઉલમાં લઈ લઈશું. હવે એમાં હાફ કપ સોજી લઈશું. મિક્સ કરી લઈશું. અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે અને મકાઈમાંથી આપણે અલગ અલગ વાનગી બનાવવી બહુ જ ગમે છે અને આ વાનગી એકદમ ઇન્સ્ટન્ટ છે. 2 ટેબલસ્પૂન દહીં લઈશું. દહીં થોડું ખટાશ પડતું લેવાનું છે. મિક્સ કરી લઈશું. આ રીતે ખીરું તૈયાર કરી લેવાનું છે. થોડું પાણી ઉમેરીશું, લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આ ખીરુંને લગભગ 10 થી 12 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને સોજી છે એકદમ સરસ રીતે ફૂલી જાય. ખીરુંને રેસ્ટ આપી દીધો છે. આપણે જોઈ લઈશું. જો ખીરું છે થોડું ઘટ્ટ છે. હવે આની અંદર આપણે 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. થોડું પાણી ઉમેરી લઈશું, લગભગ 2 ટેબલસ્પૂન જેટલો. બરાબર મિક્સ કરી લઈશું. એક ટીસ્પૂન મીઠું ઉમેરીશું. અત્યારે મેં ચોખાનો લોટ ઉમેર્યો છે, પણ જો તમારા ઘરમાં ભાત વધ્યા હોય તો તમે ભાત પણ થોડા પ્રમાણમાં ઉમેરી શકો છો. તો એનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે અને જે ઉત્તપમ છે એ એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે. હવે આ જે ખીરું તૈયાર થયું છે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે 1 મિનિટ માટે. ખીરું છે એને બહુ વધારે પ્રમાણમાં બ્લેન્ડ નથી કરવાનો, નહીં તો જે મિશ્રણ છે એ વધારે ચીકણું થઈ જશે, કારણ કે આપણે એની અંદર સોજી ઉમેરેલી છે. એટલે
તમે જોઈ શકો છો કે જે ખીરું પહેલા હતું અને અત્યારે છે એમાં ઘણો ફરક આવી ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે ખીરું તૈયાર થઈ ગયું છે. આ ખીરુંમાં ચપટી ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું, જેથી કરીને જે ઉત્તપમ છે એકદમ સરસ તૈયાર થશે. ખીરું તૈયાર છે. હવે આપણે એમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું. એક ચપટી જેટલો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો છે, 5 ટીસ્પૂન કરતાં પણ ઓછો. હવે એને મિક્સ કરી લઈશું. ફ્રૂટ સોલ્ટ વગર પણ સરસ સોફ્ટ ઉત્તપમ તૈયાર થશે, પણ ફ્રૂટ સોલ્ટ ઉમેરવાથી જે ખીરું છે અને જે ઉત્તપમ છે એકદમ સરસ તૈયાર થશે અને ખીરું એકદમ સરસ ફૂલી જશે. તમે જોઈ શકો છો કે ખીરું ફૂલી ગયું છે અને એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું. એના માટે મેં તવીને ગરમ કરવા રાખી છે. જ્યારે પણ ઉત્તપમ બનાવતા હોઈએ કે ઢોસા બનાવતા હોઈએ ત્યારે તવીને એકદમ સરસ ગરમ કરી લેવાની છે અને ગરમ કરી અને એની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું ફેલાવી દેવાનું છે. આમ કરવાથી ઢોસા કે ઉત્તપમ જે બંને વસ્તુ છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. 1 મિનિટ માટે ગરમ કરી લઈશું. આ રીતે ક્લીન કરી લેવાની છે. હવે ઉપર ઘી કે તેલ જરાક લગાવી લેવાનું છે અને એની સાથે પાણી છાંટી દેવાનું છે અને પછી આ રીતે તવીને એકદમ સરસ ક્લીન કરી લેવાનું છે. આ રીતે તમે જ્યારે ઢોસા કે ઉત્તપમ બનાવતા પહેલા જો પ્રોસેસ કરશો તો ઉત્તપમ અને ઢોસા બંને એકદમ સરસ તૈયાર થશે. હવે ઉત્તપમ ઉતારી લઈશું. ટમેટા અને કેપ્સિકમ લઈશું. આ રીતે લીલા મરચાની પણ મેં રીંગ કરી લીધી છે, એ પણ તમે ઉમેરી શકો છો. તમને ગમે એટલા વેજીટેબલ તમે ઉત્તપમ પર લઈ શકો છો. થોડી કોથમીર લઈશું. હવે બરાબર દબાવી લેવાનું છે, જેથી કરીને જે વેજીટેબલ્સ છે એકદમ સરસ અંદર ઉતરી જાય. જ્યારે પણ ઉત્તપમ બનાવતા હોય ને ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ જ આવતો હોય છે કે જે પણ વેજીટેબલ્સ હોય એ બધા જ આપણે જ્યારે પલટાવીએ ને ત્યારે બહાર નીકળી જતા હોય છે. તો આવું ન થાય એના માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. અને હા, જ્યારે પણ તમે ઉત્તપમ ઉતારતા હો ત્યારે તવી એકદમ ગરમ ન હોવી જોઈએ. એમ કરવાથી શું થશે કે જે ઉત્તપમ છે તરત જ કૂક થવાનું ચાલુ થઈ જશે અને એના કારણે વેજીટેબલ અંદર સરસ રીતે સ્ટીક નહીં થાય. હવે ઘી લગાવી લઈશું. હવે ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને ઉત્તપમને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું છે, કારણ કે આપણે એની અંદર મકાઈ ઉમેરેલી છે, કોર્ન ઉમેરેલી છે અને એક કાચી કોર્ન છે. એના માટે એને થોડી વાર માટે કૂક થવા દઈશું. ચેક કરી લઈએ. જો તમે જોઈ શકો છો કે એનો કલર જે છે એ ચેન્જ થઈ ગયો છે અને મકાઈ પણ ઓલમોસ્ટ ચડી ગઈ છે. એને પલટાવીને પણ આપણે શેકી લઈશું. નીચેથી એકદમ સરસ ગુલાબી કલર આવી ગયો છે. આ રીતે પ્રેસ કરી અને સરસ રીતે શેકી લેવાનું છે. હંમેશા કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી છે, ઢોસા છે, ઉત્તપમ છે, એ તમે જો ઘીમાં બનાવશો અથવા તો બટરમાં બનાવશો તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. જો એકદમ મસ્ત ઉત્તપમ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે ઉપરથી થોડી ચીઝ છીણી લઈશું,
જો બાળકો માટે આપણે જ્યારે બનાવી રહ્યા હોઈએ તો ચીઝ તો બહુ જ સરસ લાગે છે. તમે આમ પણ સર્વ કરી શકો છો અને ચીઝ સાથે વધારે ટેસ્ટી લાગશે. તો અત્યારે આપણે થોડી ચીઝ પણ છીણી લઈશું. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી 1 જ મિનિટ માટે આપણે એને કૂક કરી લઈશું. ગરમા ગરમ ઉત્તપમ તૈયાર છે. કોર્ન ઉત્તપમ. અને હવે તો ચીઝ કોર્ન ઉત્તપમ તૈયાર થઈ ગયો છે. આ ઉત્તપમ 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. તો ચોક્કસથી તમે બનાવજો અને આવી જ નવી નવી વાનગીઓ સાથે મારી સાથે જોડાયેલા રહેજો. નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.